નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી. તો ગાંધીનગરમાં સીએમએ ફિક્સ પગાર ધારકોને હકારાત્મક સંકેતો આપ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું છે પગાર વધારા માટે થોડી રાહ જોવી પડશે અને વધુમાં રૂપાણીએ કહ્યું છે સરકાર કોઈનું શોષણ કરવામાં માનતી નથી અને કામ મુજબ સૌને વેતન મળે છે. અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતલ પારેખ. હિતલ, જણાવશો શું માહિતી? જી ભૂમિ, ખાસ કરીને જણાવી દઉં કે આજે ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે પણ સંકેતો આપ્યા હતા કે નાણાંની તિજોરીમાંથી ભલે નાણાં ઓછા થાય પણ રાજ્ય સરકાર ફિક્સ પગારદારના કર્મચારીઓનો વિચાર કરશે અને એ હકારાત્મક સંકેતો નાણાપ્રધાને આપ્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાને પણ તેમના પ્રવચનમાં સ્પષ્ટ રીતે સંકેતો આપ્યા છે કે થોડા સમયની રાહ જોવી પડશે. ફિક્સ પગારદાર કર્મચારીઓને નજીકના જ ભવિષ્યમાં સારા સમાચારો મળશે. જોકે તેઓએ કામની પણ નિષ્ઠા રાખવી પડશે એ પ્રકારના પ્રવચનમાં ઉલ્લેખ કરીને ફિક્સ પગારના કર્મચારીઓને એક શુભ સંકેત આપવાની રાજ્ય સરકારે શરૂઆત કરી છે. જી ભૂમિ. આભાર હિતલ, માહિતી આપવા માટે.